શ્રાવણ મહિનામાં સોમનાથ દાદાના દર્શન કરવા જાઓ તો સાવધાન રહેજો, કેમ કે પ્રશાસનના પાપે રસ્તા પર મોત મળી શકે છે। ગીર સોમનાથના મુખ્ય 4 ટ્રેક હાઈવે ઉપર ક્યાંક તિરાડો પડી, ક્યાંક હાઈવે બેસી ગયો। ચોંકાવનારી વાત તો એ છે કે આ રસ્તાનું નિર્માણ થતા અંદાજે 7 વર્ષનો સમય લાગ્યો અને હવે જ્યારે બનીને તૈયાર છે ત્યારે વાહન ચાલકોની કમર તોડી રહ્યો છે। ગીર સોમનાથ જિલ્લાનો સોમનાથ કોડીનાર 4 ટ્રેક હાઈવે જેનો બ્રિજ છે તે તૈયાર થઈ રહ્યો છે, પરંતુ લાંબો સમય વીતી ચૂક્યો છે। નેશનલ હાઈવેને 4 ટ્રેક હાઈવેમાં કન્વર્ટ કરવાની કામગીરી છેલ્લા 8 વર્ષથી ચાલી રહી છે, પરંતુ અત્યારે આ નેશનલ હાઈવે છે। જોઈ શકાય છે કે આ જે નેશનલ હાઈવે છે તે હાઈવે ક્યાં છે એ શોધવો મુશ્કેલ છે, કારણ કે કીચડમાંથી જે પણ વાહન ચાલકો છે, જે પણ લોકો છે તે અહીંયાથી પસાર થઈ રહ્યા છે। હાઈવે નેશનલ હાઈવેને કંઈક આ પ્રકારની સ્થિતિ છે। જ્યારે પણ આ રોડનું કામ શરૂ થયું હતું ત્યારે નોમ્સ હતો કે જ્યાં સુધી રસ્તો ન બને ત્યાં સુધી નેશનલ હાઈવેને મેન્ટેનન્સ કરવાનું કામ છે તે કંપનીનું છે, પરંતુ કઈ પ્રકારનું મેન્ટેનન્સ થઈ રહ્યું છે અહીંયા પર જોઈ શકાય છે। આગળના રસ્તાઓમાં એ શોધવું, જ્યારે વરસાદ પડે છે ત્યારે શોધવું મુશ્કેલ હતું કે રોડની અંદર તિરાડો ક્યાં છે, પરંતુ અહીંયા પર એ શોધવું મુશ્કેલ છે કે આ કીચડની અંદર રસ્તો કઈ જગ્યાએ હશે। દિલીપ મોરી, એબીપી અસ્મિતા, ગીર સોમનાથ। આ છે કોડીનારથી વેરાવળ તરફ જતો માર્ગ છે અને મોરડિયા ગામ છે। અતિ હાલત ખરાબ છે રસ્તાની। અમારે રેગ્યુલર અવારનવાર કોડીનારથી ગીર સોમનાથ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કામે જવાનું રહે છે, અવારનવાર મહિનામાં 2 થી 4 વખત। અને સખત આવા રસ્તાનો અમારે ઉપયોગ કરી અને વાહનોમાં તોડફોડ નુકસાન આવે છે, એમ શરીરને પણ તબિયત ખરાબ થાય છે। આ 1 મહિનો રોડ બન્યો, સોમનાથ ભાવનગર હાઈવે 1 મહિનો પણ નથી થયો, ત્યાં કામ ચાલુ કર્યું અને 1 મહિનો દિવસ નથી થયો, ખુલ્લો મૂકવામાં આવ્યો। એ રોડ ભ્રષ્ટાચારના હિસાબે તમારી સામે જ જોઈ લો બેસી ગયો છે 2 સાઈડ, અને તંત્રની બેદરકારીના હિસાબે આ બન્યું છે।